અલકાપુરી કરનાળા ખાતે ડ્રાઈવરની બેદરકારી, વોટર ટેન્કર ફસાયું. વડોદરા શહેરના અલકાપુરી કરનાળામાં આજે કેપેસિટીથી વધુ ભારે વોટર ટેન્કર પસાર થવાના પ્રયત્નમાં આંગળ અડાતા ત્યાં ફસાઈ ગયું. અકસ્માત સર્જાતા કરનાળા નીચેના વાહન વ્યવહારને ભારે અડચણ પડતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવીને ટેન્કર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અહીં ભારદાર વાહનો પ્રવેશવા પર પ્રતિબંધ હોવા છતાં ડ્રાઈવર બેદરકારી દાખવી ટેન્કર લઈ ગયો હતો અને ફરિયાદ બાદ ડ્રાઈવર સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે રાહદારીઓ અટવાયા હોવાનો માહોલ જોવા મળ્યો છે અને ટેન્કર દૂર થતા દૂર સુધી રોડ બ્લોક થઈ રહ્યો છે. ટ્રાફિક વિભાગને અકસ્માત બાદ સભાન રહેવાની નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે. तो ड्राइवर की लापरवाही है, अनसेफ में घुसा दिया है और क्या सर, टूट गया, हट गया। इसके जगह में दूसरा टैंकर हो तो क्या होता सर? कोई भी टैंकर होता यही होता। जो चीज़ प्रोटेक्शन के लिए बनाई गई है कि आप इससे हाइट के सामान इधर से नहीं ले जा सकते अंदर पार्ट से, तो आप क्यों ले जा रहे ये हैं? तो सालों से है सर इधर। तो सालों से है, तो हम कह रहे हैं कि इसके ऊपर ये सालों से सेफ्टी के लिए है ना, ब्रिज की सेफ्टी, अंडरपास की सेफ्टी के लिए है, तो सेफ्टी के पर्पज़ से ही बनाया गया है। अगर आप इस पर किसी चीज़ को, ओवर चीज़ को घुसाएंगे तो होगा ही एक्सीडेंट। ड्राइवर की गलती है। ड्राइवर गलती है, ये मेरे को क्या पता कहाँ से आ रहा है।